સુરતની ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફટી વાલ અને ગનની ચોરી કરનારને ઝડપી પાડ્યો હતો। ઉત્તરાયણમાં 2 આવાસમાં ધોળે દિવસે 10 બિલ્ડિંગોમાંથી તસ્કરો 2.5 લાખના ફાયર સેફટીના સાધનોની ચોરી કરી ફરાર થયા છે। સીસીટીવીમાં એક ચોર બાઇક પર આવતો દેખાય છે। પોલીસે બાઇક ચાલક નીતિન જયસુખ રાદડિયાને ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી છે। ઉત્તરાયણ એમ્બેવલી હાઇટ્સની બાજુમાં પાલિકાના સુમન 7 આવાસની 6 બિલ્ડિંગોમાંથી 7મી ડિસેમ્બરે બપોરના સમયે પિત્તળની 62 ફાયર ગન અને પિત્તળના 81 વાલ મળી 1.39 લાખની ચોરી કરી હતી। ઉપરાંત આ દિવસે બપોરના સમયે ઉત્તરાયણ પાવર હાઉસ ખાતે સુમન સહકારની 4 બિલ્ડિંગોમાંથી પણ 1.10 લાખની ચોરી કરી હતી।